નમસ્કાર મિત્રો, આજે આપણે વાળને કાળા અને મજબૂત કરવા માટેનો એક કુદરતી ઘરેલું ઉપાય કરવાના છીએ. તો તમારે મિત્રો એક વાસણની અંદર તમારે પાણી છે ગરમ કરવા માટે મૂકવાનું છે અને વ્યવસ્થિત પાણી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો જે મેથી હોય એ મેથીના દાણા તમારે 1 ચમચી જેટલા અંદર ઉમેરવાના છે. અને ત્યારબાદ મિત્રો જે આપણે ચાય પત્તી એટલે કે ચાની ભૂકી હોય એ પણ તમારે 1 ચમચી જેટલી ઉમેરવાની છે અને વ્યવસ્થિત તમારે બધું મિક્સ કરતું જવાનું છે. ધીમા તાપે તમારે આ દ્રાવણને ઉકાળવાનું છે. તમારે મિત્રો 2 થી 5 મિનિટ સુધી તમારે આ બંને વસ્તુને ઉકળવા દેવાની છે. હવે મિત્રો ઉકળે ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ દીપિકાબેન વાઘેલાને વડોદરાથી, હસમુખભાઈ જોટાણીને રાજકોટથી, દિનેશભાઈ ઠાકોરને ધોળકાથી, રમેશભાઈ પરમારને પલોલથી, પ્રિયંકાબેન ઠાકોરને અમદાવાદથી, કૃષ્ણાબેન ત્રાંબડિયાને જૂનાગઢથી, અમિતાબેન ત્રિવેદીને કપડવંજથી, સુશીલાબેન પટેલને યુએસએથી, કાંતિલાલ પાલડિયાને પાટડીથી અને અનુરાગ ગોયલને ઉદયપુર રાજસ્થાનથી જાય છે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો વ્યવસ્થિત ઉકળી ગયું છે. તો ત્યારબાદ તમારે હવે મિત્રો એની અંદર તમારે થોડું આદું છે એ ખમણીને તમારે નાખી દેવાનું છે અને ફરીથી તમારે ચમચાની મદદથી હલાવતું રહેવાનું છે. અને ત્યારબાદ 2-5 મિનિટ સુધી ઉકળી જાય ત્યારબાદ ફરીથી તમારે થોડું એક ડુંગળીનું કટિંગ કરીને તમારે તેની અંદર ઝીણા ઝીણા કટિંગ તમારે ઉમેરી દેવાનું છે અને ધીમા તાપે તમારે આ બધું છે ઉકળવા દેવાનું છે. હવે મિત્રો થોડું ઉકળવા લાગે ત્યારબાદ ફરીથી તમારે હવે તેની અંદર મીઠા લીમડાના જે પાન હોય 10 થી 15 પાન તમારે તેની અંદર ઉમેરવાના છે અને ફરીથી તમારે આને ઉકળવા દેવાનું છે. આ બધી વસ્તુને તમારે મિત્રો 5 થી 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દેવાની છે. અને મિત્રો હું તમને જણાવી દઉં કે આ જે આપણે બનાવવા જઈ રહ્યા છે ઘરેલું ઉપાય એ ત્યારે જ કામમાં આવશે જ્યારે તમે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે બધું ખાવાનું તમે બહારનું ટાળશો. હવે મિત્રો આગળ તમને જણાવી દઉં તો વ્યવસ્થિત ઉકળવા માંડે તો ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને આ જે ઉકળેલું જે પાણી છે બધું અર્ક સાથેનું એ તમારે ગાળી લેવાનું છે ગરણીની મદદથી. અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે એક વાટકાની અંદર પાણી આપણે લઈ લીધું છે અને બાકીનું જે બધું વધતું વસ્તુ એ ગરણીની અંદર આવી ગઈ છે. તો હવે મિત્રો જે આ પાણી છે એને તમારે ઠંડુ કરી દેવાનું છે. એકદમ વ્યવસ્થિત ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે તમારે બીજા દિવસથી આનો પ્રયોગ ચાલુ કરવાનો છે. મિત્રો આ જે આ પાણી છે જે આ બનાવેલું છે આપણે એનો તમારે 1 મહિના સુધી ઉપયોગ કરવાનો છે. એટલે કે તમારા વાળની અંદર આ જે પાણી આપણે બનાવ્યું છે એનાથી તમારે 1 મહિના સુધી માલિશ કરવાનું છે. એટલે કે માલિશ કરો, મસાજ કરો, જે પણ કરો એ તમારા વાળમાં કરવાનું છે. આવું તમે કરશો તો તમારા જેટલા પણ સફેદ વાળ હશે એ બધા સફેદ વાળ દૂર થઈ જશે. એકદમ તમારા વાળ છે કાળા બની જશે અને તમારા વાળ એકદમ મજબૂત પણ બની જશે. તો મિત્રો આવી રીતના તમે ઘર બેઠા ઘરેલું આ નેચરલ ઉપાય કરી શકો છો, જેનાથી તમારે કોઈ પણ પ્રકારની બજારનું ડાય લગાવવાની જરૂર નહીં પડે. ઘર બેઠા તમારા વાળ મજબૂત અને કાળા થઈ જશે. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.